નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, 60 વર્ષ ઉપરના તમામ પેન્શનો માટે સૌથી અગત્યની માહિતી છે. મિત્રો, વિડીયો આજીવન કામમાં લાગશે. જો તમે 60 વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો 100% ઉપયોગી બનશે. વિડીયો શરૂ કર્યા બાદ જો ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો માટે, નિવૃત્ત કર્મચારી મિત્રો માટે કે પેન્શનધારક મિત્રો માટે હરેક માહિતી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. રોજના રોજ તમારી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ, 8મો પગાર પંચ હાલમાં વિવિધ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનની સંસ્થાઓ સાથે સલાહ સૂચન કરી રહ્યું છે, કારણ કે પગાર સુધારો અંગે અહેવાલ તૈયાર કરી રહ્યું છે. મિત્રો, તમે જાણો છો 8મો પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થવાનું છે. તેની ભલામણો બાબતે હરેક બાબતે જે સૂચનાઓ ચાલી રહી છે. મિત્રો, ત્યારબાદ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનોને પગાર અને પેન્શન સુધારા કરવાનું કામ સોંપાયેલું 8મો પગાર પંચની ભલામણો રજૂ કરતા પહેલાં વિવિધ હિસ્સેદારો સાથે વાટાઘાટો ચાલુ રાખશે. અત્યાર સુધી સંખ્યાબંધ સરકારી કર્મચારી પેન્શન પ્રતિનિધિ સંગઠન પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, પથ્થર અને પેન્શન સંબંધિત સુધારાઓને પર ધ્યાન કેન્દ્રિત કરીને ટુ સંસ્થા તેમાં સૂચના રજૂ કર્યું છે. કમિશન તેની પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે તમામ રજૂઆતો કાળજીપૂર્વક સમીક્ષા કરી રહ્યું છે. આ ચર્ચા કર્યા પછી પણ સરકાર માટે ભલામણ તૈયાર કરી રહ્યું છે. મિત્રો, આમ પરંતુ તે પહેલાં અપેક્ષિત ફિટમેન્ટ ફેક્ટર વિશે ઘણી અટકળો ચાલી રહી છે. ફિટમેન્ટ ફેક્ટર ગારંટી ગુણક છે, જેનો ઉપયોગ સરકાર દ્વારા કર્મચારી હાલના મૂળભૂત પગાર અથવા પેન્શનને મૂળભૂત પગાર માળખા સુધારવા માટે કરવામાં આવે છે. ઘણો સંસ્થા પ્રશ્ન મૂકી રહ્યો છે. 8મો પગાર પંચ હેઠળ જીવન નિર્વાહ રહેતા ખર્ચે ફુગાવાની ચિંતાને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર 3.8ની આસપાસ હોવું જોઈએ. મિત્રો, ત્યારબાદ આ સમજવા માટે જાણવું જરૂરી છે કે 6થા પગાર પંચ મૂળ પગાર પછી 7,000 હતો અને 7મા પગાર હેઠળ પગાર પર 257 હતું. પછીના ફિટમેન્ટ ફેક્ટર આધારે સુધાર કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે 7મા પગાર પંચ લઘુત્તમ પગાર 257ના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કર્યો હતો. આ બે આંકડા ગુણાકાર પ્રવેશથી ₹18,000નો નવો પ્રારંભિક પગાર મળ્યો. તેથી 8મો પગાર પંચ જ્યારે પણ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે તેનો ઉપયોગ કર્મચારીના એન્ટ્રી લેવલ બેઝિક પગાર નક્કી કરવા માટે ₹18,000 પાસેથી ગુણાકાર કરવા માટે આવશે અને સ્પષ્ટ કરવા માટે ઉચ્ચ અધિકાર ઉચ્ચ પગારના ગ્રેડ હેઠળ આવશે અને તેને અનુરૂપ ઉચ્ચ સુધાર પગાર પ્રાપ્ત થશે. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર શું છે? ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ શું છે? 3.8નો અર્થ શું છે? જે કમિશન દ્વારા પ્રસ્તાવિત 3.8 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવશે તો તેનો અર્થ થશે કે એન્ટ્રી લેવલ ભૂમિકા સાથે સુધારેલા મૂળભૂત પગારની પ્રમાણે હશે અને ₹18,000માં 7મો પગાર પંચ 3.8 બરાબર ₹67,400 થશે. મિત્રો, આમ ભૂતકાળ સાથે આ કેવી રીતે સરખાવે છે? અત્યાર સુધી ભારતના સાથે પગાર પંચ જોવા મળ્યો છે. પ્રથમ પગાર પંચ સ્થાપના જાન્યુઆરી 1947 કરવામાં આવ્યો હતો. ત્યારથી સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ 8મો પગાર પંચ 3 નવેમ્બર 2025 રોજ આવ્યું હતું. પગાર પેન્શનની ફિટમેન્ટ ફેક્ટર અને તેની એન્ટ્રી ભલામણ રજૂ કરવામાં 18 મહિનો સમય લાગશે અને ફિટમેન્ટ ફેક્ટર ઉપયોગ 6થા પગાર પંચ કરવામાં આવ્યો હતો. અગાઉ પગાર સુધારણા પદ્ધતિ વધુ જટિલ છે, જેમાં પગાર તર્કસંગીતીકરણ જરૂરિયાત આધારિત વેતન ગણતરીમાં સમાવેશ થાય છે. મિત્રો, જ્યારે અંતમાં વાત કરી લે, પહેલા પગાર પંચ સુધાર મૂળભૂત પગાર 55 હતો. બીજો પગાર પંચ અસમાને પદ્ધતિ આધારિત લઘુત્તમ પગાર ₹80. ત્રીજા પગારે 185 નક્કી કરે. ચોથા પગાર પંચ લિકડ તર્કસંગત માળખા વધારીને 750 કરે. 5મા પગાર પંચે કોઈ પણ ઔપચારિક ફિટમેન્ટ ફેક્ટર 2,550 નક્કી કરે. 6થા પગાર પંચ 180 ફિટમેન્ટ ફેક્ટર દાખલ કર્યો, પછી તેને બધા 7,000 કર્યો હતો. તે જ રીતે 7મા પગાર પંચ 257 ફિટમેન્ટ ફેક્ટર ઉપયોગ કર્યો હતો. મિત્રો, તો આ ત્યાં આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.